અને હવે વાત કરીએ દાહોદની તો દાહોદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે છાપ તળાવ ઓવરફ્લો થઈ ગયો છે। છાપ તળાવમાં નવા નીરની આવક થઈ છે। દાહોદનું ઐતિહાસિક છાપ તળાવ એ હવે ઉભરાઈ ગયું છે। જોકે તળાવમાં નવા નીરની આવક થતાની સાથે જ દાહોદ જિલ્લાના ખેડૂતો પણ ખુશ થયા છે। છાપ તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે, તો દ્રશ્ય નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા હતા। હેમલ પંચાલ વધુ અપડેટ સાથે અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, દાહોદમાં ધોધમાર વરસાદ બાદ છાપ તળાવ ઓવરફ્લો થયું। ચોક્કસથી ભાગની વાત કરીએ તો રાત્રે દરમિયાન જે વરસાદ જે છે દાહોદ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેને લઈને અનેક નદી નાળા જે છે છલકાયા છે। અનેક જગ્યાએ વરસાદે તારાજી પણ સર્જી છે અને નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તેવામાં જ દાહોદ શહેરની અંદર જે આવેલું છાપ તળાવ, જે ઐતિહાસિક છાપ તળાવ છે, તે છાપ તળાવ તેને લઈને જે નયનરમ્ય દ્રશ્યો જે છે તે પણ સામે આવ્યા છે। ત્યારે લોકો એ નયનરમ્ય દ્રશ્યોને માણવા માટે એ છાપ તળાવ તરફ પણ દોડી આવ્યા છે। જી, આભાર માહિતી માટે। તો દાહોદમાં વહેલી સવારથી વરસાદ અને ત્યારબાદ નયનરમ્ય દ્રશ્યો જે સામે આવ્યા છે। છાપ તળાવ જે દાહોદનું ઐતિહાસિક છાપ તળાવ છે, જેમાં નવા નીરની આવક થઈ ગઈ છે। વરસાદ વરસતાની સાથે જ ડેમ, નદી નાળા છલકાવા લાગ્યા છે।